તો બધા સબસ્ક્રાઇબ વાળા છે ને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને સારું લખીને અમને મોકલે છે. ઓલા કે 100 માંથી એક અળીસલું બે મોઢે હાલતું હોય ને એવું હોય. બીજું કાંઈ નથી કીધું ને તે બરોબર છે. હા એમ એ તો કહું છું આમાં લખ્યા મેળ નહીં આવે. બાજુ હોય તો હામી સાઈડ કે આવીને બાજી જા લડી જા મારો ભાઈ જે હોય કાકો બાકો દાદો પેટની વરાળ હોય આવીને ગયો તો એમાં મજા આવે. વાત ખુલાસો કરો ને તો એમાં એકબીજાની વાતને નિકાલ થાય. બસ એટલું જ કહેવા માંગુ. એ લોકોને શું કરે તમે ગેર શબ્દ લખીને મોકલો છો એમ. બાકર મેળીમાં હાલો બપોરની અમે રસોઈમાં દાળ ભાત ને થોડોક કેરીનો રસ છે બનાવ્યો છે બરોબર ને કા થોડુંક ઉનાળા ભાવે ને તો લઈ આવ્યા. તો જો અમે કટ નાખી જરાક સાયલા લૂસીના ઉટકીના મોટા ધોયા ખુશીબેન ને કેમ છે? ખુશીબેન ધમ પસાડો કર્યો હતો આપણે લઈને આવ્યા ગાવું ને બેન ને તજતા જ હતા રોવાના મારા કેમ નો લીધા તમારે એક જ કપડા છે. આ શું કરે? હે લૂસું શું આ ભીના સેલા ઉટકેલા છે પાણી કાઢ નાખું ને કરો તમારે ભીના તમે રેડી નાખો છે ને તો જઈના પપ્પા ઉતારે છે ખુશીના રૂદાના પપ્પા ઉતારે જયભાઈ ગયા છે ક્યાં જયભાઈ ગયા છે કોમ્પ્યુટરમાં ગયા એમ કોમ્પ્યુટર બરોડામાં ગયા. આવડ્યા લે બસ હાલો હવે સન્માન કાઢો પેલા ખુશીબેન નું દાળ ભાત બનાવવાના છે દાળ ભાત કરી ગયેલી છે આરસી બીજું ભાવે નહીં કરી ઉનાળા લીંબુડા જાણી બોલી ને તો હું કઈ વાંધો છે? બોલું છું આ ભાઈ ભાત છે જો એમ કે તાણી જ બોલી એમ કે અને આ બટેકા પોરા બહુ તીખા નહીં તડકો છે ને તીખા ન ખાય તામસી મગજ થઈ જાય બહુ ખાઈ ને તો બસ ચલ્લી જાય એવું થાય બહુ તામસી શું છે? આ રસ છે આ બટેકા ભાત દાળ ને આપણે દહીં ની સાસ રૂદાભાઈ દૂધ લાવ્યા હતા તો એની કરી નાખી સાસ જો દહીં ની અને આમાં રોટલી તો વહી ગઈ જો અમારે પછી ખીરમાં રોટલી તો બતાવી આ રોટલી ખુશીબેન ને આપી દો પેલા જમવા. ખુશીબેન ને દાળ ભાત જ ખાવા પેલા. ઓલા કેમ એક બેન ની બિચારી કોમેન્ટ હારી કોક ની હતી કે ગોળા ને ઘઉં બધે ગામના નો બાંધવા જોઈએ બરોબર ને તેનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર. લખવા વાળા લખ્યા કરે ગણવા વાળા ગણા કરે બરોબર ને ભલે લખી લખીને થાકતા લખવા જ દો એને જેટલું લખે લખવા દો. દાળ ભાત ને તો કેમ ખા ડીશમાં વાટકામાં ચમચા લે લાય આપ અમને મને એમ કે પાણી વાળી હું કીધું નહીં પાણીમાં બહુ એ હું કીધું મને કયો તો પાણીમાં બહુ ગણપતિની શું એટલે કઈક મને કયો તો હું જઈએ કોમેન્ટમાં કીધું પાણી વાળીને ખોવા એમ. હા એટલે પાણી વાળી તો હોય જ ને પાણી પીને તો જીવી છીએ આપણે તો પાણી દુનિયામાં ન હોય મરી જાય. લખવા વાળા હારી આવીને આવી સદબુદ્ધિ દે ને માતાજી હું તો એમ જ કહું કે આવું ને આવું જિંદગી પર લખતા રહેજો ગમે એ તે હોય. હવે હા ફડાક્યો જ મારી દેવાનો છે. હવે મિલિટરી બોર્ડર ઉપર લડી લેવાનું છે લખ્યા જ કરો તમારે થાકતા નહીં બરોબર ને. હા લખવા વાળા લખ્યા કરો
બેનને બટાકા આપો. બટેકા બેન ને આપું. મારો ભાઈ તું હોય, ખાઈ જા. કાકો, દાદો હોય, જે હોય લખ્યા કરજે. મારા ભાઈ તને ખૂબ ધન્યવાદ. તને આમ જો દુખણા લોગ આવા ને આવી લખ્યા કરજે કોમેન્ટ. મજા મજા લે લખ્યા કર. બેનને એકાદ બે વચ્ચે તો વાત. બટેકું એ નહીં ખાવું હોય નકર તો માગે લે ને એક દાળ ભાત જ ખાવે. દાળ ભાત ઘરના હોય ને એટલે દાળ એટલે એ ખાય જ ત્યાં પછી. પછી ખાવે પછી. અને મને ઓળખો શું હતો પણ ઘરે આવો ને ચા પાણી પીવા બરોબર ને ચા પાણી પીવાની તું આવે ને એટલે તને હરકી રીતના વધાવી નાખવી એમ. એવું કરવું છે તો એમ કરો. રહ આપો રહ. અરે હાપુ બેન ને આવે વધારવાનું ન હોય એને મને પાણી વાળીને કીધું તો આવે તો સાંડલો કરી દેવી ચોખાનો ને કંકુનો હે આવે ને? એમાં હું છે કરી દેવું. બસ પછી બે ભેગું થાય ઈ થોડો સમજો રાત તો ખરી કેમ લાગે. અમારે તો બધા સબસ્ક્રાઇબ વાળા છે ને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને સારું જ લખીને અમને મોકલે છે. તો ઓલા કે 100 માંથી એક અળીસલું બે મોઢે હાલતું હોય ને એવું હોય. આ ચમચીમાં ઈ સમજે ખા. ખાને બેન જે ખાવું એ ખા. કેમ લાગ્યું? કેમમાં બે જાવ ને હે એ તો મારી બેન છે. આપણે બધા આપણી બેન જ છે ને દુનિયા માત્ર હે બેન ભાઈઓ. હવે મારી થાળી કાઢ તો વધારે સારું છે. હનુમાન દાદા પૂજા છે હા હાલે ત્યારે કાઢી દો તમારી થાળી એમાં શું છે? બાસમતી ભાત તો ઈ દાવત છે દાવત. દાવત બે જ તે ત્રણમાંથી બે આવી છે. હાલે, તમને ગમે એમ. હું બે લેતી હતી પેલા હવે એક મારે તેમ કયો ને ખીમમાં આટલા વર્ષની ઉંમરમાં એક માણસ એવો પાક્યો કે તું પાણી વાળીને સો એમ મને કીધું. એને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે કીધું તો એમાં હું બરોબર ને કા આભાર દેવો પડે એને. સવારે તારો પાણી વાળીને કીધું હા એમ પાણી વાળીને કીધું ને બીજું કાંઈ નથી કીધું ને તો એ તો બરોબર છે. હા એમ ઈ તો કહું છું આમાં લખ્યા મેળ નહીં આવે. બાજુ હોય તો હામી સાઈડ કે આવીને બાજી જા લડી જા. મારો ભાઈ જે હોય કાકો બાકો દાદો પાસે નહીં પેટ પાછળ ઘા નો મરે બરોબર ને. હામી સાઈડ કે લડી જવાનું. તમને હવે બટેકા કાઢું હા? હા હું છે હું તું એ તો કે કહેતી તો જા. રસ રોટી બટેકા દાળ ભાત શાક જોઈ પાછું માં એમ કે છે કે શરીરમાં આવતા ને ત્યારના ઓળખી છે. હવે એવું કોણ હશે એમ મમ્મી તમે પેલા જરીને જાતે એમ કે છે. હા શરીર કામ તો કરેલા બાપ નો દુખોડો કરવા પડે ને મારી માં હારો રહેતી મારી હા બેન હારે 20 વર્ષ પહેલાની વાત. 20 વર્ષનું કોક છે તો પણ હું નથી ઓળખતી તો તમે તમ તારે કયો કોણ છો કોણ નહીં તમે જે પણ કઈ હોય વરાળ ઈ બોલો તો મજા આવે એમાં હે. નામ પૂછો અને ભાઈ જો દુઃખ હોય તો જાવું પડે પીર એના બેન તારા બેનને ઓળખે છે ને એનું નામ શું છે એમ? આ નામ કયો હા નામ તો જાણ બતાવી પડે ને એમ નામ કેમ આંધળે તીર મારો છો ભાઈ બરોબર ને હે કિમમાં હા એમ ઈ વાત છે. હવે આપણે જાતે આપણી ઘરની સુરતની. બાજુમાં સુરતની છે આપણે આપણા ઘરની બાજુમાં જાતા હોય અમને માં સાથે હોય બેન હોય મામાની દીકરી આ રહેતી તો ઈ કોણ છે એમ અમે તો ભાન ભૂલી ગયા તને એ તો ગમે નથી પકડી દેવું તું ચિંતા કરી મને. ઈ તો જયે કીધું છે ઓલા ઠેઠ ફોન નંબર મોકલાઈ દીધા છે યુટ્યુબ ની એની આવે ને આઈડી એ બધું ગમે તે હોય એની માના પેટમાં 9 મહિના ગળીને જાવ હવે 98 નાખ એક તીર નાખ. હે 98. દુનિયા તો જોમાં ક્યાં ને ક્યાં પગે કઈ ખબર જ નથી પડતી. જાવું પડે બાપનું ગરીબ ઘર હોય જવું પડે થોડુંક બરોબર ને? હા પુલાવ બટાકાનું નાખ. બોલાવે. આ તમને ત્યાર તો કીધી દે હું નાખું
ફૂલા બટાકાનું છે હવે ઈ રહેવા દો ને પણ થોડુંક નાખી મને મોડું બનાવ્યું છે એટલે ટિફિન ઓલાનું સહીને બનાવી દીધું ને અમારે સબસ્ક્રાઇબ વાળા એમ કીધું બેન માફી નો મગાય પગે નો લગાય એ કે દુનિયા છે કે ઈ. દાળ દાળ કાઢું ગરમ ગરમ તમારે પાછી ખાવી છે ને એટલે એમની શાક હતા તો કેટલો ગરમ નીકળ્યો આમાં શાક હતા કેટલો ગરમ થયો નીકળ્યો બરોબર ને ઓલા કે 20 વર્ષનો ગરમ કેટલો નીકળ્યો કેટલો એવું કરે કેવું આપણે કેટલી કયો ને બરોબર ને જો આ અમારું ભોજન પણ તૈયાર થઈ ગયું છે બરોબર ને હવે ખુશીબેનના પપ્પા જમી લે તો જમી લે હાલો સાહેબ રસની આરે નથી દેવી હો લાવવા ભલે આવે પેલા બોલી નાખ હે બહુ ખાટી છે ખબર નથી તો અમારી રસોઈ પાણી બનાવશે જો કે વિચાર કોક એમ કહેતું કે તેલ બહુ શાકમાં નાખો તો એમાં એમ છે તેલ નાખી તો મને થોડોક એમ આમ જો થાય લચ્છી જેવી સાઈઝ લચ્છી જેવી કે કલર થોડોક મસ્ત દેખાય અને પહેલેથી અલગ તેલ નાખેલો ને એટલે હાથ થોડો પુખ્તો થઈ ગયેલો છે તેલનો આપણે એમ કે હમણાં તો ડબ્બાઓ આવે છે એટલે હાથ થોડો છૂટો થઈ ગયો એમ ઓલું જરા કિલો તેલ આવતું કરકસર કરી વાપરતી હતી બરોબર ને એટલે વિચાર કહો કે મને આપણને એમ કીધું કે બેન ઓછું તેલ નાખો એમ એટલે એનું કહેવાનું એમ કે શરીરને નુકસાન કરે એમ અને મમ્મી, છાશ લઈ લો. બધી રીતના સારું પડે એમ તો એ પ્રમાણે બનાવી છે રસોઈ આપણે મમ્મી બરોબર ને આઈ લવ સાઈઝ જે કાંઈ કેવું હોય એ મને કહો બિચારા મારા નણંદને મારા સાસુને નો તમે કહો જે કોઈને પેટની વરાળ હોય આવીને કહો તો એમાં મજા આવે વાત ખુલાસો કરો ને તો એમાં એકબીજાની વાતને નિકાલ થાય બસ એટલું જ કહેવા માંગુ એ લોકોને હું કરા તમે ગેર શબ્દ લખીને મોકલો છો એમ એને શું તમારું બગાડ્યું છે એમ મેં તમારું શું બગાડ્યું તો મને કંઈક આવીને કહો તમે અહીંયા જ રહેતા હોય એટલા તો વિરોધ ના કોને એવું પાક્યું છે એમ કોને એવું પાક્યું આ તો દીકરી પછી શું થાય હા તો શું થાય એમાં છોકરી જો સામે સામે આવે તો એમ કહેતી કે કોણ એવું પાક્યું તો એટલામાં તો તમે સ્વીકાર કરો એમ કે એવું કોણ પાક્યું એમ આવું એમ મુકરા ઉફા ઉડાડો છો જે હોય ઈ આમને સામને જો તો એમાં મજા આવે બરોબર ને તો અમને લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ ને બીજું હું કહેવાનું ખુશી બેન લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો નહીં તો અને ચાલો બધા ખાવ જમવા મને તો મસ્ત અને આજ તો હું તને હું છું મને મસ્ત પકવાઈ ગઈ રસની અને આજ તો જયભાઈ નું પેપર જોવા ગઈ હતી તો બહુ ખુશ મજામાં છું જય પણ ખુશ છે બહુ મસ્ત પેપર એના છે કેવો અને મસ્ત ટકાવારી ઉપર છે બહુ મમ્મી મસ્ત સાઈઝ પેપર છે સારું છે ખાતું છે બહુ બોલો જય માતાજી ગુડ નહીં. મોર્નિંગ માં ખોડિયારમાં